વિક્રમ સંવત 2082 મહાવદ પડવો તારીખ 2/2/2026 સોમવાર. વાળા ભક્તો, આજની કથાનું સ્થળ શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ, જોથાણ, સુરત. શ્રી નારાયણ મુનિ દેવના છત્ર છાયામાં રહીને આપણે સૌ કોઈ શ્રી હરિચરિત્રામૃત ગ્રંથની કથાનું શ્રવણ કરવા માટેનો મહાદિવ્ય અવસર પામ્યા છીએ. માટે ભાવથી કથા શ્રવણ કરી આપણે ઉણપોને દૂર કરવા માટે પ્રયત્ન કરવો. મહારાજ એવું કહેતા કે કોઈ પણ પરિસ્થિતિમાં અનુકૂળ થવાની જેનામાં સમજણ છે અને એવું દ્રઢ મનોબળ મન મજબૂત બનાવે છે, તેની શક્તિને, એની ભક્તિને, એના સદવિચારોને કોઈ છીનવી શકતું નથી. નહીતર આપણા સદવિચારો, આપણા સંસ્કારો કોઈ સંગદોષ વાતાવરણ, કોઈ આપણા પોતાના નિજના દોષ છીનવી લે. ઘણીવાર જીવ માનના કારણે ભક્તિના માર્ગમાંથી પાછો પડી જતો હોય છે. માટે પરિસ્થિતિને અનુકૂળ રહેવું ને થવું એ પ્રત્યેકે શીખવું બહુ જરૂરી છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનથી અને મોટા મોટા પરમહંસોએ પોતાના જીવનથી આપણને સૌ કોઈને તે દર્શન કરાવ્યું છે કે જ્યારે જેવો કાળ અને જેવો સમય હોય તે પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ ખુદ સર્વ અવતારી હોવા છતાંય પણ તે પરિસ્થિતિઓને મહારાજ પોતે અનુસરતા. ક્યાંક જરૂર પડે ને તો કોઈ સમાજને મહારાજ દંડવટ પણ કરી લેતા. એની પ્રાર્થના સ્તુતિ પણ મહારાજ કરી લેતા. અને ક્યાંક એવી પરિસ્થિતિ હોય ને તો ચોર લૂંટારા હોય ને એને મહારાજ છે ને અન્વસ્ત્ર આપી દેતા. બાકી તો પ્રભુ જાણતા તો ખરા, પણ પરિસ્થિતિ એમ હોય તેની પરિસ્થિતિને મહારાજ પોતે અનુસરતા. ઘણી જગ્યાએ મહારાજે ખીચડીના દાંતણ કરાયા સંતોને. નહીંતર નાયા ધોયા વિના, પૂજા પાઠ કર્યા વિના તો મોઢામાં અન્નજળ નહીં મૂકવાના તો નિયમ ધારી બધા હતા. પણ કોઈ જગ્યાએ કોઈ એવા ભક્ત હોય ને એનો ભાવ અતિ હોય ને મહારાજને જમ્યા વિના જવા દેતા ના હોય ને આવી બધી પરિસ્થિતિ હોય ને ત્યાં નાવા ધોવાની કોઈ એવી સગવડતા ન હોય, ત્યારે મહારાજ સંતોને ખીચડીના દાંતણ કરાવતા. એ જમાનાનું ઘી ખીચડીમાં હારીપટ નાખ્યું હોય, એમાં પાછો શિયાળો હોય એટલે ખીચડી જામી જેવી હોય ખરેખરી. મહારાજ શું કરે, તાવે થતી ચોહલા પાડે. એ ચોહલા પાડી ચાફે થતી મોટા મોટા 500 ગ્રામના. આપણે આવડાવડી ચોહલિયું કરી એવી નહીં હો. અને એક ચોહલું ખીચડીનું મહારાજ આપી દે પરમાનસોને, લ્યો ઊભા દાંતણ કરી લો. પરિસ્થિતિને મહારાજ અનુરૂપ થતા. જે પરિસ્થિતિને અનુરૂપ થઈને શક્તિ સંપાદન કરી શકે છે, આત્મવિશ્વાસ પ્રાપ્ત કરી શકે છે, એને કોઈ પણ પરિસ્થિતિ કે સંગદોષ કે પોતાની કોઈ પણ પ્રકારની અવસ્થા તે ભક્તિ કે ત્યાગ કે વૈરાગ્ય કે સમજણ કે દાસત્વ પણ એ લૂંટી ન શકે. ભગવાન ચાહે એટલી સંપત્તિને સમૃદ્ધિ આપે ને મોટપ આપે, પણ એનું દાસત્વ પણ ન લૂંટાય.
દિન થઈને દાસ થઈને જ વર્તતો હોય. ઘણા બધા હરિભક્તો આપણે જનમંગલમાં આવશે વખતે હરિભક્તોના બૂટ ચંપલ વ્યવસ્થિત ગોઠવતા અને પોતાના ટોવાલથી લૂંટાતા. આવું દર્શન મેં જન્મંગલ મહોત્સવમાં કર્યું છે. એનું દાસત્વપણું, નિર્માનીપણું કોઈ પણ પરિસ્થિતિ અવસ્થા લૂંટી ન શકે. અને એટલે મહારાજે પોતે પોતાના જીવનથી ને આપણા પરમહંસોએ પોતાના જીવનથી આ પવિત્ર સંદેશો આપણને આપ્યો છે કે પરિસ્થિતિને અનુરૂપ થાઓ, પરિસ્થિતિને પ્રતિકૂળ ન બનો. ઘણીવાર પરિસ્થિતિને પ્રતિકૂળ બનવાથી માણસ ઘણો બધો દુઃખી થતો હોય છે. નમતી ડાયરે બેસવાવાળો માણસ છે ને એ દુઃખી ન થાય, અને કડક ડાયરે બેસનારો માણસ દુઃખી થાય. કારણ કે ડાયડ ક્યારે ભાંગી જાય ને એની કોઈ કલ્પના ન કરી શકે. નમતી ડાયરો એની નરમ હોય, નમી જાય પણ ભાંગે નહીં તમારે. વરસાદ વરસે ને આ ધરતી ઉપર નદીમાં પૂર આવે, એ નદીમાં ઓલી ધરો ને બધું ઉગ્યું હોય, એ પૂર આવે ને ત્યારે ઓલી ધરોડી હોય ને એ આમ નમી જાય. અને મોટા મોટા વૃક્ષ નમી ન શકે એટલે પાણીનો પ્રવાહ એને મૂળમાંથી ઉખાડી અને ક્યાંય ફેંકી દે. અને નદીનું પાણી સમાઈ ગયું, વરસાદ બંધ થઈ ગયો, ત્યારે ઓલી ધરોડી હોઈ ગઈ હોય ને એ પછી પાછી આમ ઊભી થાય, મોજ કરતી હોય. કેમ? એ પરિસ્થિતિને અનુરૂપ થાય છે. એટલે પરિસ્થિતિને પ્રતિકૂળ જ્યારે રહેશે માણસ ત્યારે દુઃખી થાય છે. માટે જે સમયે જે અવસ્થા હોય, પરિસ્થિતિ હોય, એ પ્રમાણે ભગવાનના ભક્તોએ હંમેશા રહેતા શીખવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણે નીતિમાન રાજાઓની વાત કરી. ગઈકાલે આપણે 48ના તરંગમાં એ કથા શ્રવણ કર્યું. રાજા એને કહેવાય કે જે તે સમાજનું વહન કરતો હોય, સમાજનું મેનેજ કરતો હોય એને રાજા કહેવાય. નીતિમાં રહીને જો પોતે શાસન કરતો હોય ને એમાં નીતિ ન કરે, પક્ષપાતો ન કરે, મારું તારું ન કરે, તો એ બહુ સફળ થાય, નહીંતર નિષ્ફળ જાય. પરિવાર હોય અને પરિવારમાં પોતે મેનેજ કરતો હોય, 2-4 ભાઈઓ હોય, એમાં એક ભાઈ બધું મેનેજ કરતા હોય, બીજા ખેતી ધંધો નોકરી કરતા હોય, પણ મેનેજ કરતો હોય ને એ નીતિમાં રહીને જો વ્યવહાર કરતો હોય તો આખા પરિવારને એના પ્રત્યે ખૂબ જ આદર હોય, માન હોય. નહીં તો મારું તારું કરતો હોય ને તો પરિવારને કોઈને આદર ન રહે. ના દીકરા હોય એને માટે કંઈક જુદી દ્રષ્ટિ રાખતો હોય, પોતાના ભાઈના દીકરા હોય એના માટે જુદી દ્રષ્ટિ રાખતો હોય તો પરિવારમાં કોઈનો એનો વિશ્વાસ ન આવે. પરંતુ બધા જ દીકરાઓ, બધા જ છોકરાઓ એ મારા છે આ ભાવથી આપણે સ્વામિનારાયણ સંસ્કારધામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો પ્રારંભ કર્યો અને વસંત પંચમીના દિવસે મહાપૂજા કરીને પછી ડૉક્ટર આપણા ચિરાગભાઈ ચૌહાણ એ બધું મેનેજ અંબારે મેં એમને કીધું બધા ડૉક્ટરોને તમે છે ને એવી પ્રેક્ટિસ આપજો, એવા વિચારો આપજો કે કોઈ પણ જ્ઞાતિનો કોઈ પણ પેશન્ટ આવ્યો એ મારો પોતાનો સ્વજન છે, મારો ભાઈ છે, મારો બાપ છે, મારો દીકરો છે,
મારી બહેન છે, મારી દીકરી છે, મારી માતા છે, એ ભાવથી એની ચિકિત્સા કરે જે તે વિભાગના ડૉક્ટરો. આવો જ્યારે નિર્દોષ પ્રેમ આપવામાં આવે ને ત્યારે ગમે તે વ્યક્તિ હોય ને તો એનું દર્દ હળવું થઈ જાય. ઔષધ તો પછી કામ કરે, ઔષધ આપે, પણ જો પ્રેમ ન આપે ને તો ઔષધ બહુ કામ ન કરે. એમ પરિવારમાં અમારા ભાઈનો દીકરો છે, અમારો દીકરો છે, એ બે દ્રષ્ટિ છે ને એ અનીતિ છે, નીતિ નથી. માટે માણસે નીતિમય જીવન જીવવું પડે અને નીતિમાં રહીને શાસન કરવું પડે. અનીતિનો જ્યારે અનીતિનું ફળ દુઃખરૂપ છે, નીતિનું ફળ સુખરૂપ છે. પછી ઘર હોય, પરિવાર હોય, સંસ્થા હોય, મંદિર હોય, દેશ હોય, પણ નીતિથી શાસન કરે એ જ ખરો આદર્શ ભક્ત કહેવાય. આજે આપણે જોઈએ છીએ તો આપણા દેશમાં આપણા વડાપ્રધાન એવા મોદી સાહેબ, નરેન્દ્રભાઈ એક નીતિથી શાસન કરે છે તો એનામાં દેશભક્તિ ને સમાજ ભક્તિના બીજ કહેવાશે. કે આટલી મોટી હસ્તી તોય રસ્તા ઝાડુ વારતા હોય ને એના પગ ધોવે પોતે, અત્યાર સુધીમાં કોઈ નહીં કરી હોય. એ બતાવે છે કે ભગવાને આપણને અવસર આપ્યો હોય ને કોઈની સેવા કરવાનો તો આપણે સેવક થઈને સેવા કરવી, માલિક થઈને નહીં. મેં ઘણી જગ્યાએ એવા બધા લોકો દુઃખી થતા જોયા છે કે એને કોઈ અધિકાર પ્રાપ્ત થયો અને માલિક થઈને શાસન એને કર્યા ને એ નીતિ બહુ ચીકાશે અને અનીતિ બહુ કરી છે ને પક્ષપાતો બહુ કર્યા છે ને. પરમાત્મા બધી જ સગવડતા આપતા હોય, પદાર્થ આપતા હોય, ધન સંપત્તિ આપતા હોય, એનો કોઈ પાર ન હોય, પણ પોતાની કૂટનીતિ એ અનીતિનો આચરણ એની પાસે કરાવે અને માણસ દુઃખી બહુ થાય. આવું ત્યાગી ગૃહીમાં, નાના મોટામાં, અધિકારીઓમાં કે બિન અધિકારીઓમાં ખૂબ જોયું છે. ત્યારે એમ થાય કે ભગવાન સ્વામિનારાયણે કૃપા કરીને ભરતખંડમાં આવો પવિત્ર મનુષ્ય દેહ અને આવો સત્સંગનો યોગ આપ્યા પછી પણ માણસ નિત્યની ઉપાસના નથી કરી શકતો, અનિત્યની છોડી નથી શકતો. કરે છે અનિત્ય સુખી થવા માટે. અપેક્ષા તો સુખની જ હોય છે, પણ કેવી રીતે થવાય? અનિતિ તે અનિતિ, એ દુઃખરૂપ જ હોય. અનિત્યનું આચરણ કરનારા અંત અવસ્થાએ દાહજનક પીડાઓ ભોગવી છે, મેં નજરે જોયું છે. કોઈ અધિકાર મેળવ તો પોતાના મળ્યા ત્યાં જે હોય એના માટે છાશની પવાલી જુદી રાખે, પોતાના મળ્યાતા ન હોય એના માટે છાશની પવાલી જુદી રાખે. પોતાના માટેની જે છાશની પવાલી હોય ને એમાં તમે હાવણીની હરી મૂકો ને તો ઊભી રહે એવી ઘાટી રગડા જેવી. અને મળ્યાતા ન હોય તો એના માટે છાશની પવાલી તમે જુઓ તો આપણે કથામાં જેમ ઊંઘતા હોય ને એમ છાશ ઊંઘતી હોય. બોલો, એને ઘૂંટડે ઘૂંટડે જગાડવી પડે એવી હાવ પાતળી ખાટી બળા જેવી. એક ઘૂંટડો ભરે ને તો માણસની ચોટલી ખીતો થઈ જાય એવી ખાટી. પણ એની અંત અવસ્થાએ મારી નજરે મેં નિહાળ્યું છું, બહુ પીડા ભોગવી છે, બહુ લતી પીડા ભોગવી છે. કેવી?
કે વૈશાખ મહિનાના ધોમધકતા તાપમાં પણ એ સ્થાનના ચોકમાં કપડાં કાઢીને આરોટે, બોલો આવું મગજ આઉટ થઈ ગયેલું. અને ઘણી વાર તો બાજુમાં નદી, તે નદીની રેતીમાં જઈને આરોટે ને એ કેટલી ગરમ રેતી હોય. કંટ્રોલ ગ્રંથિએ કંટ્રોલ મૂકી દીધો. શરીરના કોઈ પણ સંદેશાનો કંટ્રોલ ગ્રંથિ કંટ્રોલ ન કરી શકે. એટલે જીવન માણસ નીતિમય જીવે. સંપત્તિ ને સત્તા અને શરીર બળ ને બુદ્ધિ બળ એના અહંકારમાં આપણે અનિતિ ભર્યું જીવન ના જીવીએ કોઈ દિવસ. અને જે પરિવારમાં હોય, આ બધો પરિવાર જ કહેવાય. આપણે બધા સત્સંગી હરિભક્તો છીએ, સંતો હરિભક્તો, તો આપણો આ એક પરિવાર છે. તો આ પરિવારમાં જે કંઈ હોય ને બધાના હૃદયની શુદ્ધ ભાવના, સત્સંગ પ્રત્યે એને મરી મટવાની ભાવનાઓ, સેવા પરિચર્યા કરવા માટેની ભાવનાઓ વાંચવી જોઈએ આપણે. ઘણી વખત નહીં વાંચવાના કારણે માણસ ખોટી શંકાઓના કારણે ઘણા બધા જ અન્યાય ભૈરા આચરણ કરતો હોય છે, અને એ પીડા માણસે પોતાને ભોગવવી પડે. શ્રી હરિ તેમાં કહે છે કે સમજણના મૂળ ઊંડા જેના ગયા હોય ને એ નીતિમય જીવન જીવી શકે અને પરમાત્માની નિષ્કામ ભક્તિ કરી શકે. અને જિંદગીમાં કોઈ દિવસ પક્ષપાત તો જીવનમાં ક્યારેય નહીં કરવું. મહારાજે ત્યાં સુધી લખ્યું અંત્યના 35માં કે પોતાની પાસે કોઈ સારી વસ્તુ આવી હોય ને તો બીજા ભક્તને આપીને પછી પોતાના ઉપયોગમાં લે. મેં એવું દર્શન કર્યું સ્ટેગીનું. ઠાકોરજીને થાળ ધરાવે ને તે પછી ખીચડીમાં ઘી નાખે. તે ખીચડીમાં ઘી નાખે એટલે ખીચડીનું શું છે કે આમ ગોર ગોર હે ને ઓલું કરી એનું ગાર્યું અને વચમાં ઘી નાખે, અને વચમાં ખીચડીને ઘી છે ને આમને ભીણે ઓલી ફરતા કોરી 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 હોય એમના. પછી થાળ ધરાવા જાય. એ થાળ વારીને જ્યારે આવે ને ત્યારે વચમાં ખીચડી પોતે લઈ લે. આ અનિતિ, પક્ષપાત. ઓલી કોરી કોરી જે ખીચડી હોય ને હાવ કોરે કોરી, એ દાંત જ કાઢતી હોય બધી ખીચડી. એ ખીચડી એક એવા મોટા સંત કે જેને ભગવાનને લઈને ભગવાન કહી શકાય, એ સંતને બહુ અનુભવ્યા છે, મેં બહુ સેવા કરી છે, એનો આશીર્વાદ ખૂબ લીધો છે. અને એ સંતને ઓલી કોરી કોરી ખીચડી આપે. ભગવાન જેવા સાધો ધીરુભાઈ, ભગવાન જેવા. પક્ષપાત, અનિતિ. પણ મેં પરિણામ જોયું છે કે છેલ્લી અવસ્થામાં બધું જ ગયું એનું. પગ ગયા, હાથ ગયા, મગજ ગયું, બધું જ ગયું. માણસ અતિ રીબાય અને પછી મૃત્યુ પામ્યો છે. મૃત્યુ પામ્યા પછી શું થયું હોય તો એ જાણે, એનું કર્મ જાણે. પણ આપણને એમ થાય કે આવા ભગવાન જેવા સંત, એની સેવા મળી હોય ને તો માણસ એને એની પાછળ જે કંઈ પોતાને છોડવું પડે ને ત્યાગ કરવો પડે ને તો કરી દે. મારે જે લોયાના 3 વચનામૃતમાં નો બધા એક મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવાનને ભગવાનના સંતનો નિશ્ચય હોય તો એને અર્થે શું ન થાય. પોતે લોખું ભોજન ખાય અને બીજાને રસદાર ભોજન જમાડે. આવું થાય, સત્સંગમાંય થાય.
ત્યાગીએ કરે ને ગ્રસ્ત પણ આવું કરે. એક જગ્યાએ ઘણી બધી આવક, મહિને 60-70 હજાર રૂપિયાની, વ્યાજ બીજું ત્રીજું બધું ભાડાઓ તે બધી સંપત્તિ ઠાકોરજીની. પણ ઠાકોરજીને પૂજા પાની હોપારી જેવડી 2 લાડોળી ધરાવે મગજની હવાય રે બાળભોગમાં. મેં ઘણી વાર કહ્યું, મેં કીધું ઠાકોરજીનો બાળભોગ કંઈક વ્યવસ્થિત થાય એવું કરો. આ બધા પૈસા ઠાકોરજીના છે, 60-70 હજાર રૂપિયાની આવક, શું કરવાના પૈસા? ઠાકોરજીની સંપત્તિ ઠાકોરજીને અર્થે ઉપયોગ ન આવે. અનીતિ, કૂટનીતિ, કુવિચાર માણસને ખતમ કરી નાખે. એટલે હંમેશા સુવિચારના ઉપાસક થવું આપણે, કુવિચારના ન થવું. આવું કરાવે. જેને આપણે ભગવાન માનતા હોય, જેની રોજ પાછા પૂજા કરતા હોય, અને એના માટે તે સંપત્તિ ના વાવરે અને કરે તો કેવો થાળ કરે ખબર? 3 મણની ડાયર હોય, બોલો, આવ નકરી પાણી જેવી. અને શાક બનાવે તો 2-3 પીંડવા જ હોય, બાકી પાણી જ હોય ડુંગરું. આવું ઠાકોરજીને શાક ધરાવે. ખબર નહીં, અધર્મ, અનીતિ, સ્વાર્થ, રસાસ્વાદ, લોભ, આ વગેરે વગેરે માણસને ભગવાનથી કેટલો દૂર લઈ જાય છે ને. માટે મોટા પુરુષો કોઈ એવા હતા ને, એને તો નિયમ કર્યા હતા જે તે સ્થાનોમાં કે ઠાકોરજીના થાળ માટેનું સીધું કાંટે ન ચડવું પડે, જોઈએ એટલું વાપરવાનું. કેમ કે એનું છે, એના અર્થે ન વપરાય. શું કરવાનું? આપણે સંતો દાખલો આપે ખબર છે? એક લોભીઓ માનસી પૂજા કરતો ભગત. માનસી પૂજામાં પછી ઓલું ચોયનું કર્યું હશે ને, તેમાં પછી ઘી પીરસતો હતો. તે 2 પાવડા ઘી વધારે પડી ગયા. તો માનસી પૂજામાંથી એ ચોયરમાના ગાબડામાંથી ઘી પાછું કાઢતો હતો. મહારાજ પ્રગટ થઈને કાંડું પકડ્યું, એટલે તારે ચા અહીંથી તારા ઘરની પવાલીમાંથી ઘી આપવાનું છે. માનસી પૂજામાં તો મને જમાય, પ્રત્યક્ષ અને પ્રગટ ન જમાય તો કાંઈ નહીં, પણ એલા માનસી પૂજામાં તો જમાય. પ્રગટ પૂજા કે માનસી પૂજા? પણ ઠાકોરજીની જ્યારે આપણે પૂજા કરીને ત્યારે ખૂબ જ ભાવથી કરીએ. અને પદાર્થનો, ધન સંપત્તિનો કોઈ પ્રકારનો જરાય પણ સંકોચ ન રાખવો જોઈએ, લોભ ના રાખવો જોઈએ. કેમ કે એની આખી સૃષ્ટિ એની રચેલી છે, બધું પદાર્થ એનું રચેલું છે, અને એનું જ રચેલું એને ન આપણે આપી શકીએ તો કમત કેવી કહેવાય આપણી? અસદ વિચાર કેવા કહેવાય આપણા? એટલે આપણા મહાપુરુષો એવું કહેતા અને એવું જીવન જીવતા કે બધું ઠાકોરજીને અર્થે કરી રાખો, દેહથી માંડીને. મેં તો દેહ ધૈર્યો છે તમ કાજ રે, સગપણ તમ સાથે, મારે માથે ધણી છો તમે એક રે, સગપણ તમ સાથે. હું નાનો હતો ને ત્યારે મેં જોયેલી વાત તમને કહું. એક ગ્રસ્ત હતો, એને દીકરીઓ 2, દીકરીઓ જૂની પત્નીની, દીકરા નવી પત્નીના. એ દીકરીઓના સંબંધ થયા. એટલે પહેલાંના જમાનામાં એવું હતું, ધૂળેટી ઉપર દીકરીઓનો સંબંધ થયો હોય ને તો એ લોકો એને ધૂળેટીનો હાયડો મોકલે. એમાં સાકર હોય, ખારેક હોય, ખજૂર હોય, આવું મોકલે.
નજરે જોયેલી વાત તમને કહું. અધર્મ, અનીતિ, સ્વાર્થ, મોહ માણસ પાસે કેવું કર્મ કરાવે છે. ભલી દીકરીઓ માટે થઈને હાડો આવે, એને કોઈ દિવસ નજરે જવાય નહીં દેતા હોય. એની એના છોકરાઓને એક ખજૂર, ખારેક, ઓલી સાકર ખીચા ભરી ભરીને છોકરાને ખવડાવે. ઓલી છોકરીને બિચારીને હાથે ન અડવા દે. કેવો અધર્મ કહેવાય, અનીતિ કહેવાય. ભલે માં બે હોય પણ બાપ તો એક હતો. અને હું તો કહું છું કદાચ ન હોય તોય આપણા ભેગો કર્મચારીનો કોઈ કર્મચારી સમાજ રહેતો હોય ને, એના પ્રત્યે પણ જમાડવામાં, ભોજનમાં છે ને કોઈ દિવસ પંક્તિ ભેદ ન કરાય. સત્સંગી જીવનમાં પંક્તિ ભેદના દોષ બહુ લખાશે, બહુ લખાશે. એ ન કરાય. આપણે જે વિદ્યાર્થીને જમાડીએ ને એ જ હરિભગતને, હરિભગતને જમાડીએ ને એ જ વિદ્યાર્થીને. અને લાખો રૂપિયાની સેવા કરતા હોય એને જમાડીએ, એ જ કોઈ સેવા ના કરી શકતા હોય ને એને. સમાન દ્રષ્ટિ. ઠીક સમય અવસ્થા પ્રમાણે કોઈને બેઠક વ્યવસ્થા આપણે ગોઠવી, એ વાત જુદી રાખીએ કે નીચે બેસીને જમી ના શકતા હોય તો આપણે એના માટે બેઠક વ્યવસ્થા ગોઠવીએ. પણ જમવામાં કોઈ દિવસ એને પક્ષપાત ન કરાય, જિંદગીમાં ન કરાય. પંક્તિ ભેદના દોષ શાસ્ત્રમાં બહુ લખાશે. એવા પણ હરિભક્તના મેં દર્શન કર્યા છે કે ભોગીભાઈ માતંગી ટ્રાન્સફરવાળા અમદાવાદમાં હતા. એના માટે જે ડીશ પીરસાય ને, થાળી પીરસાય ને, ગરમા ગરમ ફુલકા રોટલી, દાળ ભાત, શાક, એ જ એના ઘરમાં કચરા પોતા કરતા હોય ને, એ ડીશ એના માટે એ જ પીરસાય. વૈધું ઘટ્યું નહીં આપવાનું. અને એમની બહુધા બધી ટ્રાન્સફર અમદાવાદ મુંબઈ ચાલતી. સિઝન હોય ત્યારે મુંબઈથી રત્નાગીરી કેરીઓના રોજે રોજ 2-5 મોટા ટોપલા ભરી ભરીને આવે. એ ઘરમાં જે કેરી વપરાય ને વાપરાય ને ઠાકોરજીને ધરાવીને જમે ને, એ જ કેરી બધા નોખા કરીને આપવાની, જરાય ભેદભાવ નહીં. અને એમનું દિલ એક સંત દિલ હતો. એટલે ભોગીભાઈ ઘણી વખત કહેતા કે અમે ભગવાનની દયા છે તો આવી બધી કેરીઓને આવું બધું સારું ભોજન નહીં તો આપણે ખાઈએ, પણ આ બિચારા ગરીબ હોય એને આવી કેરી ક્યારે ખાવા મળે. એના છોકરાઓને ક્યારે આવડા મોટા ટોપલા 15-10 કિલોના હોય તો એને બધું એના નોકર ચાકર ના આપે, જાઓ ઘેર છોકરા વેરા બધાને આ કેરી ખવડાવજો. આ ભક્તિ છે. ઘણી વખત આપણે છે ને ધ્યાન ભજન બહુ કરતા હોય, ભક્તિ ખૂબ કરતા હોય, અને એની સામે ચીજ વસ્તુ પદાર્થના લોભના કારણે પક્ષપાતે એટલા થતા હોય. એ ન કરાય. મહારાજ ના પાડે છે. શ્રીજી મહારાજ પાસે જે કંઈ બધું આવતું ને એ મહારાજ બધાને સરખા ભાગે બધી સારી સારી વસ્તુ હોય ને કિંમતી બધું આપી દેતા. બોલો, કિંમતી વસ્ત્રો હોય, સોનાના આભૂષણો હોય, ખાવા પીવાના પદાર્થ, મેવા, મીઠાઈ, બીજું ત્રીજું. ડબાણામાં મહારાજ યજ્ઞ કર્યો, જેતલપુરમાં યજ્ઞ કર્યો. ઓલા બ્રાહ્મણોને બધાની એટલી દક્ષિણા આપી તે ઉપાડી નહોતા શકતા, એટલી દક્ષિણા આપી. અને યજ્ઞમાં મહારાજને હેરાન કરનારા હતા ને એની એટલી દક્ષિણા આપી. બોલો, બધાને હરખી. એટલે ભગવાનને રાજી કરવા હોય ને પ્રભુને જેને પામવો હોય એને બધા માટે છે. ત્યાગીગ્રસ્ત માટે પરિવાર હોય, પરિવારમાં કોઈ દિવસ પંક્તિભેદ ના કરાય, એવું ન કરાય.
બધા માટે સરખું. ઘણી બધી બાઈઓ છે ને પોતાના દીકરાને બોલાવે હારામાં હારી વસ્તુ હોય ને એને આપે ને ખીચું ભરતું જા કે સાનું વાનો ખાઈ લીજે, કે તારો બૈલો તને જોઈ ન જાય એ રીતે ખાઈ લીજે. એના દિયરનો દીકરો હોય ને નાનો છોકરો, તારો બૈલો ન દેખે ને એમ તો ખાઈ લેજે. એટલે બૈલો નથી દેખતો કે દેખતો હોય ભગવાન જાણે, પણ ઉપરવાળો બધું દેખે છે કે તું તારા દીકરાને હારી હારી વસ્તુ ખીચા ભરીને આપને જમાઈને ઓલાને બિચારાને જેવું તેવું બધું આપે તો એ ઉપરવાળો બધી નોંધ લે અને બધું ઠાકોરજી જોતો હોય. એવો ધંધો ન કરાય કોઈ દિવસ. મહારાજ આપણને સૌ કોઈને એક નીતિના સદવિચારો આપતા કહે છે કે નીતિથી તમે શાસન કરશો ને તો જ તમારું શાસન ચાલશે, તમારું રાજ્ય ચાલશે, નહીંતર નહીં ચાલે. એમ અંગ્રેજ સરકારને મહારાજે કહ્યું કે જ્યાં સુધી નીતિમાં રહીને તમે શાસન કરશો ત્યાં સુધી તમારું રાજ્ય ચાલશે, ને જે દિવસે તમે અનીતિ અપનાવશો તે દિવસે તમારા દેશ છોડવો પડશે. અને એ અંગ્રેજોને એ દેશ છોડવો પડ્યો અનીતિ જ્યારે એને આચરીને ત્યારે. માટે વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ બહુ જ અદ્ભુત સદવિચારો આપણને આપે છે. તો તે સદવિચારોમાં આગળ આપણે સ્નાન કરવા માટે પ્રવેશ કરીએ. પૂર્વ 24મો તરંગ 49મો. શ્રી હરિએ અંગ્રેજી રાજ્યની નીતિની પ્રશંસા કરી. શ્રી હરિ મંચ ઉપર બેઠા હતા, સંધ્યા આરતી થઈ અને નારાયણ ધૂન કરી રહ્યા ત્યારે પોતે અતિશય ખુશ હતા. ઝાલાવાડ દેશમાં ખોલડિયાદ નામનું ગામ છે. ત્યાંના ક્ષત્રિય ખેંગાર સિંધવ નામે હરિભક્ત ગામના પટેલ હતા. તે 7 ભાઈ હરિભક્ત હતા. તે જીવા સિંધવ વગેરે એના પુત્ર કહેવાતા હતા અને સગા સિંધવના 4 પુત્ર પણ હરિભક્ત થયા હતા. અજા સિંધવને 2 પુત્ર હરિભક્ત થયા હતા. જીવા સિંધવના 3 ભાઈના એક પુત્ર ખેંગારભાઈ, રામાભાઈ અને રૂડાભાઈ ત્રણેય શ્રીહરિની આગળ આવીને ઊભા રહ્યા અને 2 હાથ જોડીને બોલ્યા, મહારાજ અમારે રસોઈ આપવી છે. રસોઈ માટે ઘેરથી તૈયાર કરીને 9 મણ ઘી લાવ્યા છીએ. આપની નજરમાં આવે તે રીતે આપ રસોઈ કરાવો, જે રીતે સંતો ભાવથી જમે અને આપ પંક્તિમાં પીરસવા માટે ફરો તે રીતે રસોઈ આપવાની અમારા મનમાં ખૂબ જ ભાવના છે. આ ભક્તિ કહેવાય. ભગવાનને ભગવાનના ભક્તના અર્થે કોઈ પદાર્થનો મોહ નહીં અને કોઈ પદાર્થનો લોભ નહીં. એટલે આપો અને આપશો તો તમને આપશે. તમે કોઈને આપશો તો તમને કોઈ આપશે. નહીં આપો ને સંઘર્ષો તો તમને કોઈ નહીં આપે ને તમને કોઈ નહીં સંઘરે. ભલે આપણે પદાર્થને સંઘરતા આવીશું, સંપત્તિને સંઘરતા આવીશું, પણ આપણને કોઈ સંઘર્ષે નહીં. પછી મહારાજનો મત છે. મહારાજ કે પદાર્થના યોગ્ય કરીને ભગવાનનો ભક્ત ક્યારેય ધર્મ વિહોણો ન બને. આ પદાર્થ તો બધું નાશવંત છે. હવે મેં એવા દર્શન કરેલા છો કે એટલો બધો રસાસ્વાદ ને એટલો બધો માણસ સ્વાર્થી તે રસોઈ હોય ને, તે મોટો આવડો ડબરો ભરીને ચોરમાના લાડુ છે ને એ ડબરામાં ભરી અને કોલસાની રૂમ હતી એમાં જઈને હંતાડી આવે. અને પછી લાડુ વધ્યા હોય એટલે જ્યારે જમવા આવે ને ત્યારે પછી એ ભંડારમાં લાડુ હોય ને એ જમે, પણ ઓલો ડબરો ખોલીને ન કાઢે.
ચોમાસાનો દિવસ હોય, વરસાદ વરસતો હોય, પહેલો વરસાદ બહુ થતા, ભેજવાળું વાતાવરણ હોય, અને એમાંય કોલસામાં મૂક્યા એટલે કોલસાની ગરમી હોય, તે પછી ઓલા લાડવા હું સારી બારી વરી જાય ને ખાટા થઈ જાય. તે ડબરો ભરીને ઘણી વખત મેં જોયેલું, દિવાલ બહુ નીચી હતી, તે દિવાલે ઊભો ઊભો બહાર નાખી દે, પછી ખાય નહીં ને ખવડાવાય નહીં. આ નજરે જોયેલી વાત છે. પદાર્થ નાશવંત છે. આજે આવ્યું વાવરો એને, ભગવાનના ભક્તને આપો, જમાડો એને ખૂબ. કોઈને આપવાથી ને કોઈને જમાડવાથી પદાર્થ કદાચ ખૂટી જાય, પરંતુ પરમાત્મા પ્રત્યેની પ્રીતિ ન તૂટે, એ વૃદ્ધિ પામે. અને પદાર્થ તો આમ થઈ ત્યારે ગમે ત્યારે નાશ તો પામવાનું છે, એ કંઈ કાયમ કંઈ અખંડ રહેવાનું નથી. માટે આવું ન કરવું. ભગવાનના ભક્તે પદાર્થનો મોહ ન રાખો, અને પદાર્થના મોહના કારણે પક્ષપાત ન કરવો, અને પદાર્થના મોહના કારણે એનો સંગ્રહ ન કરવો. ભોલે મારે ભોલે માં, એ ભોલે માં આવું તન ત્યાગી બાઈ ભોલે માં. નિષ્કળાનંદ સ્વામી લખ્યું છે, આવું શરીર એક વખત તારે ત્યાગવાનું, છૂટી જવાનું છે. તો ભાઈ ભલે માણસ તું શાના માટે આવું કરે છે? ઝીણાભાઈએ કમળસિંહ ભક્તને પોતાને ઘેર લાવીને સેવા કેવી કરી કે પોતાના રહેવાના કમરામાં અને પોતાને પોઢવાના છપ્પર પલંગમાં એ કમળસિંહ ભગતને હુવડાવતા, બેસાડતા અને એની સેવા પરિચર્યા કરતા. આપણા માટે ગૌણ, ભગવાનના ભક્ત માટે શ્રેષ્ઠ. ઘણી વાર શું થાય કે આપણે આપણા માટે શ્રેષ્ઠ ને ભગવાનના ભક્ત માટે જેવું તેવું. ગમે ત્યાં જાય ને અમુક અમુક જોઈને યાત્રામાં તો હારો ઉતારો હોય ને તો દોડીને હારો ઉતારો લઈને ગરી જાય. એમાં બીજાનું જે થવું એ થાય, આપણું દાઢું ઓલો ને કે આ યાત્રાથી ભગવાન રાજી થતા છે શું થતું છે તો એને ખબર. હવે આપણને કંઈ ખબર ન પડે એમાં. પણ ભગવાનના ભક્ત માટે પહેલા અને પોતા માટે પછી, દેહને પછી દેવને પહેલા. ઘણા બધા લોકો છે ને દેહને બહુ લાડ લડાવે, ઠાકોરજી માટે થઈને તમે જુઓ તો એટલી બધી કરકસર કરે અને એટલો લોભ કરે. તે મકાન બનાવે મોટા મોટા જબરા, એ ઠાકોરજી માટે આવડો ગોખલો કર્યો હોય દિવાલમાં. એ તે મને ગરીબ ભગત કહેતા, મને કહા દાદરા નીચે ઠાકોરજીને સિંહાસન રાખી દઈ તો વાંધો. મેં કીધું અગાશીમ રાખો તો એ વાંધો ન આવે, દાદરાની ક્યાં માંડો છો કીધું. મનમાં કીધું તમે દાદરા હેઠે રહ્યો ને, પણ આ આપેલું તો એનું છે, ઠાકોરજીનું છે બધું. અને સંપત્તિ આપી છે કોને આપી? ઠાકોરજી આપી છે. બુદ્ધિયોગ કોને આપ્યો? ભગવાને આપ્યો છે. એ બુદ્ધિયોગ આપ્યો તે તું ધન સંપત્તિ કમાયો ને, અને એટલે આવો મોટો બંગલો બાંધ્યો ને. તે બુદ્ધિ જ ન આપી હોય, બુદ્ધિનો છાંટો જ ન હોય તો શું કરે? તે જે બુદ્ધિનો પ્રદાતા છે ને બુદ્ધિનો દાતા છે, એને દાદરા હેઠે રાખવાનો. માણસ જો તો ખરા કેવો બધો બુદ્ધિનો પાંગડો માણસ છે. આ પગનો તો હોય પણ આ તો બુદ્ધિનો પાંગડો માણસ, પાંગડી બુદ્ધિ કહેવાય આને. ઠાકોરજી માટે પહેલા શ્રેષ્ઠ હોવું જોઈએ, પોતા માટે ગૌણ હોવું જોઈએ. સેવકનો ધર્મ વાંચો, પ્રથમનું 14મું વચનામૃત. જે દાસ હોય તે પોતાના સ્વામીને ભોગવ્યાના જે પદાર્થ એને ભોગવાને સિદ્ધ નહીં છે, એમ લખ્યું છે મહારાજે પ્રથમના 14મા વચનામૃતમાં. ને ભક્તિ કરી તો એવી ભક્તિ કરીએ. બધા ભક્તોએ હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ અમે 9 મણ ઘી લાવ્યા છે,
અને સારામાં સારી રસોઈ કરીને બધા ભક્તો સંતો બધાને પ્રેમથી પ્રભુ જમાડો. ત્યારે શ્રીહરિએ કહ્યું કે અમારા મોટા ભાઈ રામ પ્રતાપજીને આવ્યા દ્યો, તે આવ્યા પછી તમને બોલાવીને રસોઈ બાબતે જેવો ભાવ હશે ને એમ અમે તમને કહીશું. પછી શ્રીહરિએ પોતાના કંઠમાં જે ફૂલ હાર પહેર્યા હતા તે ત્રણેય હાર ઘણા ભાવથી ત્રણેય હરિભક્તોને આપ્યા. તે હરિભક્તો પરસ્પર એક મનવાળા સંપીલા હતા અને તેથી તેઓનો ઘણો જ અભ્યુદય થયો હતો. જ્યારે બીજો દિવસ થયો ત્યારે શ્રીહરિ મંચ ઉપર આવીને બેઠા. શ્રીહરિની આગળ જેટલા સંતો વર્ણીને સંન્યાસી હતા તે બધાની સભા થઈ અને જે દેશ દેશના હરિભક્તો ત્યાં આવ્યા હતા તે બધાની પણ પોતાની આગળ સભા થઈ. ત્યારે શ્રીહરિ પોતે બોલ્યા કે જ્યાં સુધી પેશવાનું રાજ્ય હતું ત્યાં સુધી પ્રજાને સુખ ન હતું. લૂંટારો અને તલવાર પણ દયા આવતી નહીં. લૂંટારાને જેટલું હાથમાં આવતું તે બધું લૂંટી લેતા. રૂપિયા ઘરેણા જે કાંઈ દેખે તેને છોડતા નહીં. જેટલા અન્યાયી લોકો હતા તે ચાહે તેમ કરતા હતા. જ્યારે દુઃખી લોકોની વાત કાંઈ કોઈ સાંભળતું ન હતું ત્યારે અંતર્યામી ભગવાને જેને નીતિ ઉપર વિશ્વાસ હતો અને જે નીતિમાં ચાલવામાં સુખ માનતો એવા નીતિમાન રાજાને યાદ કર્યો. પછી તે નીતિમાન રાજાનું સહજ રીતે રાજ્ય થઈ ગયું અને જેટલા અન્યાયી લોકો હતા ને તે બધાને તેણે કબજે કર્યા. પછી મનુષ્યને જે અન્યાયી નડતા હતા ને તે બધાને શોધીને ફાંસી ચડાવ્યા. કોઈની લાંચ લેતો નથી. લાંચ લેવાની નીતિનું જે ચરણ હતું તેને તે ઉખેડા સિવાય રહ્યો નહીં. લાંચ નીતિને અઠાવી દે છે, તેથી તે પોતે લાંચ લેતો નથી. તેના રાજ્યમાં જો કોઈ લોભને વશ થઈને લાંચ લે તે કદાચ પકડાઈ જાય તો તેને મોત વિના કોઈ ઉપાય રહેતો નથી. પછી તેની કાંઈ જ મોટપ રહેતી નથી અને ફરી પાછી આવતી પણ નથી. જે ક્યારેય કોઈ પ્રકારની લાંચ લેતો નથી તેની ઘણી મોટાઈ તે જીવે ત્યાં સુધી વધતી રહે છે અને મર્યા પછી પણ તેની કીર્તિ ગવાતી રહે છે. આવું અંગ્રેજનું રાજ્ય જ્યારે સ્થિર થયું ત્યારે કોઈના અંતરમાં ક્લેશ રહ્યો નહીં. અંગ્રેજનું રાજ્ય એ થવાથી બધી પ્રજા રીધિ સિદ્ધિ યુક્ત થઈ. ત્યાંના સોનાના ભવન થયા અને પ્રજાને આભૂષણ વસ્ત્ર અને ધનનો કોઈ પાર રહ્યો નહીં. દેશના જેટલા ખેડૂતો હતા તે કોઈ પણ બળદગાડી વિનાનો રહ્યો નહીં. ઘેર ઘેર ભેંસો અને ગાયો હતી તે ચાહે ત્યાં ચરીને પાછી આવતી. કેમ જે જેટલા સિંહ અને ચોર હતા તેને ખોડીને રહેવા દીધા નહીં. જેટલા ક્રૂર હતા તેના બીજ પણ ઉખાડી નાખ્યા. જ્યાં સુધી પ્રજાને ભય લાગતો હતો ત્યાં અંગ્રેજે ચોકી બેસાડી દીધી. સુરક્ષા દળના ઘોડેસવારોને ફરતા કર્યા અને જ્યાં ડર હતો તે બધાને નિર્ભય કર્યા. ઝાડી અને પર્વતોના અતિ વિકટ સ્થાનોમાં પણ જ્યાં ચોર લોકો સંતાઈને રહેતા હતા તેને શોધીને પકડી લીધા અને અમુક દેશમાં 40 કોસ સુધી કે 100 કોસ સુધીમાં કોઈ ગામ જ ન હતા તેવે ઠેકાણે કોસને આંતરે કૂવા કરાવ્યા હતા. લોભ જાય પછી જ કામ થાય. જ્યાં રસ્તાની જરૂર જણાય ત્યાં 1000 કોસ સુધીની લાંબી સડકો બંધાવી દીધી. તે એવી સડકો બંધાવી દીધી કે જેના ઉપર કોઈ માણસ ભૂલો પડે નહીં. અંધારી રાતમાં કોઈ ચાલે તો પણ વચ્ચે ક્યારેય ભૂલો ન પડે તેવી સડક બાંધી છે. તેમાં 6 કોષને અંતરે મુકામો કર્યા છે. વટે માર્ગોને માટે આરામ સ્થળ કરી દીધા, જેને વિસામા કહેવાતા. એ વખતમાં અમુક અંતરે 2-3 કિલોમીટરના અંતરે છે ને એ વિસામા કરાવતા. 2-5 કિલોમીટરના અંતે વાવ કે કૂવા કરાવતા. ઘણા બધા નીતિજ્ઞ પુરુષ હતા ને એ પોતાના રાજ્યમાં એવી વ્યવસ્થા કરતા હતા.
વિસામો એટલા માટે કે વટે માર્ગો હોય, કોઈ ખેડૂતો હોય, કોઈ બહેનો ઘાસચારો કે લાકડા લેવા માટે ગયા હોય, વગડામાં કોઈ માણસો હોય નહીં, માથે વજન હોય, તો ઊભા ઊભા બે હાથથી ઉપાડીને પોટલું વિસામા ઉપર મૂકીને પોતે વિસામા ઉપર બેસીને ઘડીક થાક ખાય અને પછી પોતાના હાથે જ ઊંચકીને માથા ઉપર મૂકી શકે. આવી બધી વ્યવસ્થા અમુક અમુક છે ને સુજ્ઞ પુરુષો અને પ્રજા પ્રત્યેની જેને એક મમત્વ હતો પોતાપણાનો. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે પોતાના પ્રજાનું પાલન પોતાના પુત્રની પેઠે કરવું રાજાએ. એમ ઘણા બધા એવા રાજા આપણા ભારત દેશમાં હતા કે પોતાની પ્રજાનું પાલન પોતાના પુત્ર કરતાં પણ અધિક કરતા હતા. અને કેવું કરતા ખબર? એના કોઠારમાં જે સંપત્તિ હોય ને એ સંપત્તિનો ઉપયોગ પોતા માટે કે પરિવાર માટે નહોતા કરતા, અને પોતે ખેતી કરતા. અને ખેતીમાં જે ઉપજ આવે ને એમાંથી પોતાના પરિવારનું ભરણ પોષણ, ખાવાનું, ઓઢવાનું, ભરવાનું, ફરવાનું બધું એમાંથી ખર્ચ કરતા. રાજ કચેરીની તિજોરીમાંથી પૈસા નહીં લેતા. આવા નીતિજ્ઞ પુરુષ હતા. કેમ? એ માનતા હતા કે આ સંપત્તિ દેશની છે, સમાજની છે, આ સંપત્તિ ઉપર મારો હક નથી. અને એ જ દેશનું આવી રીતે ભલું રૂડું કરી શકે ને, અને એ દેશને સ્વતંત્રતા અપાવી શકે એમ. હા, હું કથા કહી ચૂક્યો છું ગાંધી બાપુની. એક સેવિકા બાપુને ઉપવાસ હતા, તો એમના પાયણા માટે 2 પૈસાની કેરી લાવી એનું જ્યુસ કરી અને ગ્લાસ ભરીને લાવ્યા. ત્યારે બાપુએ કહ્યું, બેટા ક્યાંથી લાવી? તો કે આશ્રમમાં સંપત્તિ છે, પૈસા છે જ, એમાંથી 2 કેરી લાવીને એનું જ્યુસ બનાવ્યું. તમારો ઉપવાસ છે, લ્યો, નહીંતર તમારા શરીરને પછી તકલીફ પડશે. ત્યારે બાપુએ કહ્યું હતું કે બેટા દીકરી, આ સંપત્તિ ઉપર આ ગાંધીનો હક નથી, અને એ મારે પેટમાં ન નખાય. કેમ કે આ દેશની સંપત્તિ છે. દેશને સ્વતંત્રતા અપાવવા માટે દેશભક્તો આ સંપત્તિ આપે છે, આ ગાંધી માટે નથી આપતા. બીજી એક વાત એક લખાણી છે એમની. પછી તો એ જ્યુસ ન પીધું. કોઈ બેન એના દીકરાને ગાંધી બાપુના દર્શન કરવા માટે લઈને આવ્યા, ત્યારે એ જ્યુસનો ગ્લાસ એ દીકરાને આપી અને ગાંધી બાપુએ સંતોષ અનુભવ્યો હતો ને એને પાયો હતો. પછી સાબરમતીમાં લોટો પાણીનો ભરી અને એક બાજુ દૂર કોઈના પગ ન પડે એવી જગ્યાએ બેસીને દાંતણ કરીને મુખ શુદ્ધિ કરતા હતા. કોઈ પૂછ્યું, બાપુ 2 કાંઠે સાબરમતીનું પાણી હાલ્યું જાય છે, તે કાંઠે બેહીને કરો ને, હવે મુખ શુદ્ધિ એ લોટો ભરીને આમ દૂર બેહીને કરો છો. ત્યારે ગાંધીજી એવું કહ્યું હતું કે ભાઈ, તમારી વાત તમારી રીતે સાચી હશે, પરંતુ આ સાબરમાં ભલે 2 કાંઠે પાણી જતું હોય, અને એ પાણીમાંથી મારો હક તો ફક્ત 1 લોટા પાણીનો જ છે. બાકીનું આ બધું જળ છે ને, એ તો વૃક્ષ, ધરતી, પશુ, મનુષ્ય અને કોઈ કોઈ પ્રદેશો માટે છે. કેટલી ઉચ્ચ ધારા એ આપી શકે સ્વતંત્રતા દેશને? ખીચા ભરવો એ શું આપી શકે? માટે વિચારું, ખીચા ભરવું ન થવું. અણહકની સંપત્તિ તો જિંદગીમાં કોઈ દિવસ ઘરમાં લાવવી નહીં, એક પૈ જેવી, પણ અણહકની વગર પરિસેવાની સંપત્તિ ઘરમાં ન કાલવી. એ સુખરૂપ કોઈને થઈ નથી ને થવાની પણ નહીં. જે લોકો લાંચ લે છે ને બધા દુઃખી જ હોય. બોલો, છોકરા બળબડ બોયા જેવા જન્મે, ટાંગા બાંગા બધા મેં જોવો તો આવડા હવડા હોય, બધું એને દવાખાનામાં જતું હોય બધું. કારણ કે અનિતિની બધી સંપત્તિ ને બધી લાંચ લઈ ભેગું કર્યું હોય, સુખી કેવી રીતે થાય? આપણા વિદ્યાર્થીઓને ઘણી વખત હું કહું કે તમે કામની ચોરી ન કરતા, સંપત્તિની ન કરતા,
દૃષ્ટિની ચોરી ન કરતા, પદાર્થની ચોરી ન કરતા. કેમ? એ કરશો તો તમે કાયમ ચોર જ રહેવાના. પરીક્ષા આપો તો એમાંય ચોરી નહીં કરતા. તમને ઠાકોરજી જે લખાવે એટલું લખજો. આપણે બ્રહ્માનંદ વિદ્યાલયમાં મારું કડક સૂચન, આપણો કોઈ પણ વિદ્યાર્થી ચોરી ન કરી શકે બોર્ડની પરીક્ષામાં. અને ગમે તે સ્કૂલમાં નંબર આવ્યો હોય તો બધા સ્કૂલના જવાબદારોને પૂરેપૂરો વિશ્વાસ કે બ્રહ્માનંદ વિદ્યાલયનો છોકરો વિદ્યાર્થી ચોરી કરે જ નહીં, એટલે એને કોઈ તપાસે જ નહીં. આપણા વિદ્યાર્થીને બીજા બધા વિદ્યાર્થીને તપાસીને જવા દે. ક્યાંથી આવ્યો? સંસ્કાર ધામથી જાઓ, કોઈ ન તપાસે, બધાને પૂરો ભરોસો. મેં તો તમે આવી રીતે નીતિથી જીવન જીવશો તો જીવનમાં સુખી થશો. બાકી ચોરી કરીને 2% વળી તમે બધા લાવશો અત્યારે, પણ પછી જ્યારે તમારે જોબ માટે ઇન્ટરવ્યુમાં જાય છો ને ત્યારે તમે માણેક થમની જેમ ઊભા રહેવાના. મગજમાં નથી, તમે શું બોલો પૂછે કહીશો. અને 2% કદાચ ઓછા આવ્યા હશે ને તમારા, પણ તોય જ્યારે ઇન્ટરવ્યુમાં જાય છો ને ત્યારે ઠાકોરજી સામે આવીને ઊભો રહેશે અને તમને જોબ અપાઈ દેશે. નીતિ અધર્મ તે અધર્મ. પ્રજાને કોઈ રાજા કે ચોર સંબંધી પીડા રહેતી હતી, તેવા રાજાને પ્રજાનો તેણે ઉચ્છેદ કરી દીધો. પછી વળી પ્રજાને માથે જે વેઠ હતી તે કાઢી નાખી. હવે તે પૈસા આપીને કામ કરાવે છે. વીતી ગયેલા યુગમાં પ્રજાનું ભલું કરાવવા વાળો આવો રાજા ક્યારેય સાંભળ્યો નથી. તે પ્રજા પાસેથી જે કર લે છે તેટલું તે પ્રજાને સુખ કરી આપે છે. દેશ અને લશ્કરના માલિક હોવા છતાંય તે અધિકારીઓ રાજ્યમાં એકલા ફરે છે. એકલા ફરવામાં તે અપાર મોટાઈ માને છે. તેઓ માની લોકોને મોટા ગમાર સમજે છે. આ લોકો બોલે આમમાં સારી બધા હોય, પણ એનામાં નીતિ ખરી. આ ટેક્સ બેક્સ વિદેશમાં લેવાય, ખૂબ લેવાય, પણ એ ટેક્સમાંથી બધી પ્રજાની બધી સગવડતા અપાય. એવું. અને જે કંઈ કામ રાખે ને સરકારી કામ કેટલા ચોકસાઈપૂર્વક કરે. રોડ બીજું ત્રીજું જે કંઈ કરતા હોય ને બહુ ચોકસાઈપૂર્વક કામ કરે. ના આપણે તો હમણાં કોઈ પાણીની ટાંકી બનાવી હતી સરકારી માણસને. તે પાણીની ટાંકી બનાવીને તૈયાર થઈને ભરીને તે પહેલા દિવસે ભરીને ટાંકી પડી હેઠી. બોલો આ પૈસો ક્યાં જતો હોય છે? માણસને એટલો વિચાર ન આવે કે હું આ દેશની ચોરી કરું છું, દેશની સંપત્તિ કરીને ક્યાં લઈને ક્યાં મારે જવું નરકમાં. નરકે ન હંગરે આને તો. તે લગાર પણ ધનનો લોભ રાખતા નથી. નીતિનો વારંવાર અભ્યાસ કરે છે. તે હંમેશા નીતિને જ સર્વે સમૃદ્ધિ માને છે. કેમ જે તમામ સમૃદ્ધિ નીતિમાં નિવાસ કરીને રહે છે. જેના હૃદયમાં અજ્ઞાનનું અંધારું હોય તેને આવી નીતિ તલવાર પણ દેખાતી નથી. ને જેના અંતરમાં તેવું અનિતિરૂપ અંધારું ન હોય તેને આ બ્રહ્માંડના સર્વે ભોગો તથા મનોવાંછિત સુખ મળે છે. આપણા દાદા ગુરુ હતા ને ગુણાતીત સ્વામી, મોડીના મહંત પદે હતા સ્વામી. કેટલું આદર્શ જીવન ખબર. બાજરીનો રોટલો મીઠા વગરનો છાશ જ, બે વસ્તુ મોઢા પેટમાં નાખવાનું. અને ધોતિયું ફાટી ગયું હોય ને તો મંદિરના ખર્ચે હોય દોરા નહીં મગાવવાના. તે ઓલા હાર બધા ખીતી ટીંગાતા હોય ને હુકાઈ ગયા હોય ને એટલે હાલના ફૂલને મહડી નાખે એટલે દોરો ચોખ્ખો થઈ જાય. અને એ દોરાથી ધોતિયું હાંધતા. બોલો મોડી મંદિરના મહંત પદે જે પુરુષ હતા જેને ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર હતો ને એની વાત હું કરું છું. કેવી નીતિ, કેવું જીવન આદર્શ. કેમ તો કે આ મોડી મંદિરની સંપત્તિ મારી નથી, દેવની અને સમાજની છે.
મારાથી ઉપયોગ એમ ન કરાય. આવા બધા મહાપુરુષો આપણા, જેને અંતરનું અંધારું ન ટળ્યું હોય તેવા લોકો આ બ્રહ્માંડમાં 84 લાખ જાતના દેહ ધરીને ફરતા રહે છે. સત્સંગ કર્યા સિવાય જન્મ મરણ ટળતા નથી. જ્યારે સત્સંગ કરે છે ને ત્યારે તે સાચો પ્રવીણ ગણાય છે. અનંત કોટી બ્રહ્માંડોમાં સત્સંગના સમાન કોઈ નથી. આવો આ સત્સંગ શ્રેષ્ઠ છે. માણસ જ્યારે સત્સંગને જેવો છે તેવો યથાર્થ સમજી વિચારીને કરે ત્યારે તેના અંતરના બધા જ અંધકારનો નાશ થઈ જાય છે. તે શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્વિશપુરમાં શ્રી હરિએ અંગ્રેજી રાજ્યની નીતિની પ્રશંસા કરી એ નામે 49મો તરંગ સમાપ્ત થયો.